પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાદવ તથા એમ.એચ. શિણોલનાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી। એ દરમિયાન એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી, નવીનભાઈ જોશી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તથા મહિલા કર્મચારી પ્રિયંકાબેન ચાંગાણીનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ધર્મેન્દ્રભાઈ રાવલ તથા શક્તિસિંહ ગઢવીનાઓને બાતમી હકીકત મળી કે રસીદાબેન લુહાર રહેવાસી ગુલાબનગર ખાસરા ગ્રાઉન્ડ પાસે ભુજવાળાઓ પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં ખેલીઓ બોલાવી જુગાર રમાડે છે અને હાલે જુગાર ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમોને ગંજીપાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા કેટલાક મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેમાં પકડાયેલ ઇસમ સલીમ જાફર કુંભાર, ગનીર રહેમતુલ્લા થેબા, આદમ અદ્રેમાન રાઠોડ, રસીદા જુસબ લુહાર અને બબીબેન કાનજી મકવાણા આમ 5 ઇસમોની અટક કરવામાં આવી છે, જેઓની પાસેથી 12,900 રૂપિયાનો રોકડ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ માણસો જોડાયા હતા।